હલો મિત્રો, કેમ છો? મજામાં? બધા મિત્રો મજામાં જ હોય. આપણા બ્લોગ જોતા હોય તો ખૂબ મોજમાં જ હોય ને ભાઈ. તો આજે વહેલી સવારના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. બધા મિત્રોને જય શ્રી રામ. તો કેમ છો મિત્રો? મજામાં? તો આજે તો બહુ વહેલી સવાર છે, સવારના 6 વાગ્યા છે અને 11નો દિવસ છે અને મેઘરાજા એટલે કે વરસાદ આવી ગયો છે મિત્રો. તો કંઈક વરસાદની જમાવટ ઓર છે. તો ચાલો તમને બધાને મસ્ત દ્રશ્ય બતાવું, કુદરતી વરસાદી માહોલ. આપણે આજે પહેલા વરસાદનું આગમન થઈ ગયું છે. તો બધા ખાસ જુઓ, જો આવી રીતના કંઈક સવારના છે મિત્રો. જો આવી રીતના વરસાદ આવી ગયો છે. આજે આ વાતાવરણ છે વાદળછાયું. અત્યારે સવારના 6 વાગ્યા છે અને જો કંઈક પાણી થઈ ગયું છે. દંડુડામાંથી બધે પાણી ચાલુ થઈ ગયા છે. મસ્ત પાણી બધા પડવા ચાલુ થઈ ગયા છે. આવી રીતના બધે પાણીનો માહોલ થઈ ગયો છે. રોડ રસ્તા જો અહીંયા પાણી આવે છે. આવું છે મિત્રો. સવારમાં મસ્ત વાતાવરણ, કુદરતી જોરદાર વરસાદ. અને આપણે તો એવું છે મિત્રો, વરસાદમાં નાહવાની ઈચ્છા થઈ ગઈ છે. હવે આપણે વરસાદમાં નાહવા જશું. તો આગળ મસ્ત વિડીયોમાં બધા બન્યા રહેજો અને ખાસ આગળ વિડીયો જોજો. જોરદાર આજનો વિડીયો આવવાનો છે મિત્રો, એટલે ખાસ વિડીયોમાં બન્યા રહેજો. તો આજે સવારે છે ને મિત્રો વરસાદ જેવું હતું. વરસાદ આવ્યો હોય તો પણ આવતા અટકી ગયો. બહુ જોઈને એવો ના આવ્યો વરસાદ. અને છોકરાઓ નિશાળે જઈ નિશાળેથી આવી ગયા છોકરાઓ. અને જો વાતાવરણમાં આટલું બધો તડકો, આટલો બધું ચોખ્ખું વાતાવરણ લ્યો. કેવું સવારે વાતાવરણ હતું તો આપણે એમ થાય વરસાદ ઠેકી પડ્યો, ફૂલ વરસાદ થઈ જશે. પણ વરસાદ એવો જોઈએ એવો થયો નહીં મિત્રો. જો આવું હાવ ક્લીન વાતાવરણ થઈ ગયું છે. અને છોકરાઓ અહીં લેસન કરે છે. આ લેસન કરવાની સ્ટાઇલ શું છે? અરે ગબ્બર સિંહ. મમ્મી આ છે ને કોણ ઉડે ખબર? હા ચોગલ. કોણ છે? કોણ છે મમ્મી? તારું લાકડાનું છે હું. હા. અને એવી રીતે લેસન હાલે છે. ભેગો માંડવી પાક ખાવાનું હાલે છે. અને આપણે છે ને આજે મસ્ત મજાનો ફરાળી ચેવડો બનાવવાનો છે, સ્પેશિયલ 11 સ્પેશિયલ. તો આપણે ચેવડો બનાવીએ છીએ કેવી રીતે, અને ફરાળી ચેવડો બનાવવાનો છે 11નો. તો ફરાળી ચેવડામાં આપણે શું વસ્તુ નાખીએ છીએ અને શું ફરાળી કહેવાય એ તમે આગળ વિડીયોમાં જરૂરથી જોજો, કન્ટિન્યુ રહેજો અને સ્કીપ કર્યા વિના જોજો મિત્રો. હાલો તો મિત્રો, આપણે હવે છે ને રાજગરાનો ફરાળી લોટ ફરાળી ચેવડામાં ફરાળી સેવ બનાવવા માટેનો બાંધી લીધો છે. તો જો આ રાજગરાનો લોટ બંધાઈ ગયો છે. અને જો આટલો ઢીલો રાખવાનો, આપણે આરામથી આવી રીતે લઈ શકીએ. જો આમ આપણે ભરી લેવાનો રહેશે. અને આ સંચો હોય આપણે જે સેવ કરવાનો, એમાં જો આ જારી અને આમાં ભરી લેશું. અને પછી આપણે મસ્ત મજાની ફરાળી સેવ બનાવશું. પણ ગરમી બહુ થઈ છે રસોડામાં, એટલે બનાવવાનો છે એ ત્યાં છે જ, પણ જરાક ઉકલે છે ઓછો. પણ બનાવી લેશું 11 માટે સ્પેશિયલ ફરાળી ચેવડો. હાલો, આપણે સેવ છે ને લગભગ બધી બની ગઈ છે. જો આવી રીતે મસ્ત મજાની સેવ બને છે. અને આમાં બની ગયેલી સેવ છે. અને આમાં જો પૂરું રેડી સૂપ. અને આમાં હવે એક છેલ્લો સંચો છે. તો આમાં આપણે જો બધી ભરી લીધી છે, ચમચીથી ભરી લીધી છે. હું બધો લોટ ભરી લીધો છે રાજગરાનો. એક મીઠું નાખીને બાંધ્યો તો આપણે લોટ, કારણ કે ફરાળી હોય એટલે મેં બીજું કંઈ જાય નહીં. અને સેવ આપણી કમ્પ્લીટ છે. આગળ બન્યા રહેજો. હાલો, આપણી સેવ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે સલી તરવાની છે. તો આ છે તૈયાર રેડીમેડ બટેટાની સલી, કાચી છે, આપણે તરવાની છે. અને તેલ ફૂલ મસ્ત આવેલું છે. આપણી સેવ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે સલી બટેટાની તરી અને સેવ ભેગી નાખી દેવાની છે. પછી હજી પણ આપણે આગળ ચેવડો બનાવવાનો જ
છે, અધૂરું કામ જોઈને જાતા નહીં, પૂરું જોજો. હવે આપણી સલી તરાઈ ગઈ છે મસ્ત મજાની. જો આ રહ્યું ટોપ આપણો ભરાઈ ગયો છે, સલી તરાઈ ગઈ છે, નીચે છે સેવ. અને હજી આપણે એમાં માંડવીના બી તરી અને નાખવાના છે. તો કાચા બી આપણે માંડવીના લઈ લેવાના અને પછી તરી નાખવાના છે. અને એક વસ્તુ મસ્ત મજાની ઘરની ફ્રેશ નાખવાની છે. એ હું નાખવાની છે એ તમે વિડીયોમાં આગળ જરૂરથી જોજો તો તમને ખબર પડશે. હાલો મિત્રો, બધું આપણું મસ્ત તરાઈ ગયું છે અને હું તમને કહેતી હતી એમ ઘરની ફ્રેશ વસ્તુ નાખવાની છે. તો એ કઈ વસ્તુ નાખવાની છે એ હું તમને કહું. અને નાખવામાં એવું છે કે મસ્ત મજાનો ફરાળી ચેવડો છે, એકદમ મસ્ત. તો ફ્રેશ આપણે નાખવાનો છે ઘરનો મીઠો લીમડો. તો જો કેવો મસ્ત મજાનો લીમડો છે. આપણે છે ને મિત્રો લીમડાને બહુ તોડતા નથી, હજી બહુ છે નહીં, મોટો નથી થયો એટલે બહુ એમાંથી આપણે પાંદ નથી લેતા. પણ હવે આપણે છે ને આજે ફરાળી ચેવડામાં નાખવું જ ને એટલે આપણે એમાંથી પાંદ લઈ લેશું. તો આવી રીતે જાડા નીચેથી જો આમ પાંદ આપણે લઈ લઈએ, તાજા ફ્રેશ પાંદ અને ફ્રેશ મસ્ત મજાનો આપણો લીમડો એમાં આપણે નાખવાનો છે મસ્ત મજાના ચેવડામાં. જો આપણે આટલા પાંદ લઈ લીધા. આપણે બહુ પાંદ લેતા નથી પણ આજે આપણે લઈ લીધા. જો સુગંધ તો જો ખાલી હાથમાં છે ને તો એ મસ્ત મજાની સુગંધ થાય. ક્યાં બ્લર થાય ભાઈ, લે. હા, તો હાલો આપણે લઈ લીધા છે પાંદ અને હવે એને આપણે તરી અને નાખવાના છે લીમડા. સોરી મગજ બે મારી ગયો. લીમડામાં ચેવડામાં. તો ચેવડામાં નાખી દઈશું આપણે. બી તરાઈ જાય એટલે એમાં આપણે ડાયરેક્ટ આપણે લીમડો તરી લેશું અને બધો મસાલો નાખવાનો છે. મસાલો નાખી અને મિક્સ કરી અને પછી આપણે ફરાળી ચેવડો કમ્પ્લીટ. તો એવું બધું છે. અને જો માનસીબેન અને વિવેકભાઈ જો અહીંયા હજી લેસનનું માનસીબેનને થઈ ગયું છે, વિવેકભાઈને થોડુંક વધારે હોય એટલે હાલે છે. તો આપણો ચેવડો કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત મજાનો. અને જો એમાં આપણે આવી રીતે બધો મસાલો નાખ્યો છે, આ બી તરીને નાખ્યા છે, સલી સેવ ને બી એવી રીતે તળ્યું અને બધું મિક્સ કર્યું. અને મસાલામાં છે મીઠું, ભૂકી અને દરેલી ખાંડ અને મસ્ત મજાનો લીમડો તરીને નાખ્યો છે અને દરેલી ખાંડ નાખી છે, ગરમ મસાલો નાખ્યો છે અને બધું મિક્સ કરી અને આપણે મસ્ત મજાનો ચેવડો બનાવી લીધો છે. તો એ ચેવડો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ અને મસ્ત મજાની સુગંધ આવે છે. એટલો ફ્રેશ ગરમા ગરમ ચેવડો હાલો ખાવા. તો વરસાદી વાતાવરણ છે થોડું, પણ આજે વરસાદ અમારે બહુ થોડો ઓછો એવો હવાના ભાગમાં જરાક આવ્યો તો પાછો આવ્યો જ નથી. બહુ બફારો ને બહુ ગરમી છે. હવે જો વહેલેરો વરસાદ આવી જાય ને તો સારી વાત. જો એટલા બધા ગરમીથી થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ કે ના પૂછો વાત. આજુબાજુમાં તો બધે વરસાદ છે પણ અમારે જરાક ઓછો છે એટલે વહેલેહર આવી જાય ને કંઈક ટાઢારક થાય. તો તમારે બધાને મિત્રો કેટલો વરસાદ છે અને તમે કયા ગામમાંથી અમને કોમેન્ટ કરો છો એ જરાક જણાવજો. અને બધાય કોમેન્ટ કરજો કે તમારા બધાના ગામમાં કેવો વરસાદ છે. અને હવે આજે આપણે તો ફરાળી ચેવડો બનાવ્યો હતો મસ્ત મજાનો, તો એ પણ તમે જોયું જ હશે. તો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. તો બધાય મિત્રો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય.